નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. સામાન્ય રીતે આપણે ત્યાં ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે ત્યારે એમની સામે પગલાં લેવા માટે એન્ટી કરપ્શન બ્યુરો માહિતી આપવામાં આવે છે. અને મોટે ભાગના કિસ્સામાં તો આઈએએસ કે આઈપીએસ પકડાતા નથી. નીચેના રેન્કના કોઈ ક્લાર્ક કે પોલીસ ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટરની ધરપકડ થાય છે. હવે પહેલી વાર જોવામાં આવ્યું છે કે એન્ટી કરપ્શન બ્યુરો નહીં, સીબીઆઈ પણ નહીં, પરંતુ ગુજરાતના સુરેન્દ્રનગરમાં ઈડીએ એટલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરના અધિકારીઓએ રેડ કરી છે અને સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલને ત્યાં ઘરેથી 100 જેટલી શંકાસ્પદ ફાઇલો પકડી પાડી છે. એ ઉપરાંત સુરેન્દ્રનગરના નાયક મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પીએ રવિ રાજસિંહ ઝાલા અને ક્લાર્ક મયુરસિંહ ગોહિલની પણ પૂછપરછ કરી છે. એમ કહેવાય છે કે 1500 કરોડ રૂપિયાનું જમીનનું કૌભાંડ આ બધા ભેગા મળીને કર્યું હતું. એવી એક વાત છે કે આ માહિતી ઈડી સુધી પહોંચાડવાનું કામ કેટલાક ખેડૂતો, સ્થાનિક ખેડૂતોએ અને કેટલાક અંદરના જાણકારોએ જ કર્યું હતું. એમને લાગતું હતું કે જો આ વાત સીબીઆઈને કે એસીબીને આપવામાં આવશે તો કદાચ વાત ફૂટી જાય. એટલે આજકાલ જે દેશમાં ઈડીનો ડર છે એને કારણે ઈડીને માહિતી આપીને આ રેડ કરવામાં આવી છે અને હવે આ તપાસ ચાલુ રહી છે. ત્યારે ઘણા બધા લોકોની ધરપકડ ટૂંક સમયમાં થશે.